તો દેશભરમાં ત્રાહિમામ પોકારતી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। હીટ વેવમાં શેકાયું છે સામાન્ય જનજીવન। અનેક રાજ્યોના આકાશમાંથી વરસ્યા છે અગનગોળા। વિશ્વનું સૌથી ત્રીજું ગરમ શહેર બન્યું છે યુપીનું બાંદા। સતત ત્રીજા દિવસે બાંદામાં નોંધાયું છે 48 ડિગ્રી તાપમાન। હરિયાણામાં રોહતકમાં નોંધાયું છે 46.9 ડિગ્રી તાપમાન। રાજસ્થાનનું શ્રીગંગાનગર 46.5 ડિગ્રીમાં જાણે કે ભઠ્ઠી બની ગયું છે। ક્યાં ક્યાં વરસ્યા અગનગોળા તેની વાત કરીએ તો યુપીના બાંદામાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના શ્રીગંગાનગરની વાત કરીએ જ્યાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રોહતકની વાત કરીએ જ્યાં 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તરાખંડમાં દહેરાદૂન કે જ્યાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તેલંગાણામાં એલાપુરમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કે દિલ્હીમાં સફદરગંજમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દેશમાં વધતી ગરમીની સાથે વીજળીની માંગ હવે વધી રહી છે। રોજે રોજ દેશમાં સતત વધી રહી છે વીજળીની માંગ। સતત ત્રીજા દિવસે વીજળીની માંગ વધીને 265.44 ગીગાવોટને પાર પહોંચી ગઈ છે। ગઈકાલે 260.45 ગીગાવોટ વીજળીનો વપરાશ થયો હતો। સોમવારે 257.37 ગીગાવોટ વીજળીનો ઉપયોગ થયો હતો। વીજળીની માંગ વધીને 270 ગીગાવોટ સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે। એસીનો ઉપયોગ વધતા વીજળીની માંગમાં આ મોટો વધારો જોવા મળી રહ્યો છે। આગામી 72 કલાકની વાત કરીએ તો ગરમીના મુદ્દે સૌથી મોટી આગાહી સામે આવી છે। આજે પણ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો હાઈ રહેવાનો છે। યુપીના બાંદા સહિત અનેક જિલ્લાઓમાં અગનભઠ્ઠીનો અહેસાસ થશે। દિવસ અને રાતના સમય પણ ગરમીનો થઈ શકે છે અહેસાસ। કેટલાક રાજ્યો માટે હવામાન વિભાગે આપ્યું છે હીટ વેવ માટેનું રેડ એલર્ટ। 23 અને 24 મે પછી કેટલાક વિસ્તારમાં આંશિક રાહતના પણ સંકેતો છે।